આપણે સરસ મૂઠિયા ઢોકળા બનાવવાના છે. તો મૂઠિયા ઢોકળા બનાવવા માટે આપણે 1 કપ બાજરીનો લોટ લઈશું. આ બાજરીનો લોટ લીધો છે, તો આપણે એને સાળી લઈશું. ઘઉંનો લોટ આપણે કરકરો લેવાનો છે. આપણે 2 કપ કરકરો લોટ નાખીશું. હવે આપણે આમાં ચણાનો લોટ લેવાનો છે, પોણો કપ જેટલો. આપણે પોણો કપ ચણાનો લોટ લઈશું. ચણાનું બેસન આપણે પોણો કપ લીધું છે. આપણે એમાં આ લીલા ધાણા લીધા છે, તો એની અંદર એમાં આપણે આ કસ્તુરી મેથી લઈશું. આપણે એને એડ કરવાની છે. તો થોડીક એને આપણે રીતના છૂટી કરી દઈશું. ભાંગી નાખશું એટલે આપણે બધી ભળી જાય. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે એમાં 1 ચમચી હળદર નાખીશું. 2 ચમચી આપણે લાલ મરચું નાખીશું. 2 ચમચી આપણે લાલ મરચું નાખીશું. આપણે અડધી ચમચી હિંગ નાખીશું. આપણે 1 ચમચી ધાણા જીરું નાખીશું. આપણે 1 ચમચી અજમો નાખીશું. અજમાને આપણે આવી રીતના આપણે 2 ચમચી વરિયાળી નાખીશું. આ 2 ચમચી ભરીને નાખીશું. આપણે 4 ચમચી તલ નાખવાના. વરિયાળી, તલ અને અજમો હોય ને એટલે એનો સ્વાદ સરસ આવે છે અને આપણને ખાવાની મજા આવે છે. આપણે 2 પાવડા તેલ નાખ્યું. આપણે અડધી ચમચી સોડા નાખીશું. આપણે બધા મસાલાને એકદમ મિક્સ કરી દેવાના. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે, તો આપણે એમાં તેલ નાખી અને એને ચીકણો કરવાનો. આપણે લોટ સરસ બાંધી દીધો છે અને હવે આને 5 મિનિટ આપણે ઢાંકી દેવાનો. ઢાંકીને આપણે સાઈડમાં રાખી દઈશું. 5 મિનિટ આપણી થઈ ગઈ છે, તો આપણે એને સરસ થઈ ગયો લોટ આપણો. તો આપણે એને નાના નાના મૂઠિયા આપણે હવે જોઈ લઈશું. એકદમ સરસ બફાઈ ગયા છે. ચોટતું નથી, સોટે ને કાચું હોય આપણા બફાઈ ગયા. આપણે 2 મિનિટ માટે એમ નરસ ઢાંકી ઓલાને આપણે વઘારનો તૈયાર કરી. આપણે આને નાના નાના પીસ કરી લેવાના. આવી રીતના નાના નાના પીસ કરીને કટિંગ કરી નાખવાનું. પીસ કરી લેવાના છે. આપણે સરસ પીસ પાડી દીધા છે, તો આપણે હવે એનો વઘાર કરીશું. એકદમ મસ્ત બફાઈ ગયા ને સરસ. આપણે હવે એનો વઘાર કરીશું. 2 પાવડા તેલ નાખીશું. આપણે તલનો વઘાર કરવાનો છે, તો આપણે અંદર આપણે હિંગ નાખીશું. લીલા મરચાં નાખીશું. આપણે મીઠા લીમડો નાખીશું. એની અંદર પાણી એડ કરવાનું છે. ખમણ વઘારીને એ ટાઈપ વઘારવાના છે, તો આપણે એની અંદર ખાંડ એડ કરી. ખમણની ટાઈપ વઘારવાના છે. થોડીક હળદરના આપણે આને સરસ ઉકળવા દેવાનું. આપણે એની અંદર લીલા ધાણાને એડ કરવાના. તો આપણે એની અંદર એડ કરીશું. આપણે એને સરસ હલાવવાના. આપણે એને નીચે ઉતારી લઈશું. પછી આપણે એક વાસણમાં નાખીને સરસ હલાવી લઈશું. તો એકદમ મસ્ત પોસા ને સરસ બન્યા. તો આપણે એને ચટણી હારે ખાઈશું. હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.